અમરેલી જિલ્લામાં સૌથી મોટો શેત્રુંજી નદીના આવેલા ખોડિયાર ડેમના 2 દરવાજા ખોલાયા। અમરેલી જિલ્લામાં મેઘો મહેરબાન થતા મોટા ભાગના જળાશયો છલકાઈ ગયા છે। અમરેલી જિલ્લાના 10 જળાશયોમાંથી 7 જળાશયો છલોછલ થયા છે। અમરેલી જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર ડેમમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। અમરેલીના ભાગોળે આવેલ ઢેબી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। ધાતરવડી ડેમ 0.75 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે। ખાંભાના બારમણ ગામ નજીક આવેલ રાયડી ડેમ ઓવરફ્લો થતા 1 દરવાજો ખોલવામાં આવ્યો છે। સુરજવાડી ડેમ 0.30 મીટર ઓવરફ્લો થઈ રહ્યો છે। રાજુલાના ધાતરવડી 2 ડેમના 10 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે। મારું નામ હિતેશ કણજારિયા, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધારી ખોડિયાર ડેમ। જ્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારે ડેમ 69 ફૂટ હતો, 69 ફૂટ પાણી હતું અને હાલ રૂલ લેવલ જાળવવા માટે થઈને 74.40 ફૂટ પાણી ભરેલું છે। અત્યારે ડેમના 2 દરવાજા 0.15 મીટર ખુલેલા છે। એની સામે 400 ક્યુસેકની આવક છે અને 400 ક્યુસેકની જાવક છે।